મિત્રો આજે આ રોટલીનું શાક બનાવવા કરીએ છે. ગુવારનું શાક બનાવવા કરીએ છે ને રોટલી બનાવવાની છે આજે. રોટલા બનાવીએ રોટલા બનાવવાના છે. મકાઈના રોટલા બનાવીએ અને ગુવારનું શાક બનાવવા કરીએ છીએ. તુવેરો અને આ ફુલેવરા છે ને સવારે બનાવીશું. સવારે ખીચડીનું શાક બનાવીશું. ધૂળાનું પેપર હતું, પેપર આપવા ચેલા અમે એટલે વળતા શાકભાજી લેતા આવ્યા. શાકભાજી લીધા હું રોજ ફેમ કરી શાકભાજી લીધા આવ્યા. અમારે નહીં લાગતું હવે પાછું ઉલી ગયું છે, પણ પાછા ઓરવા કરીએ છીએ. ત્રણ જાતનું ઓરવા કરીએ છીએ, ભીંડા, ગુવાર ને ચોરી ઓરવા કરીએ છીએ. કાલે ખેડાવ્યું છે, પણ હજુ કાલે ખેડાવ્યું છે એટલે હવે 2 દાડા પછી વાર લાગશે એટલે 2 દાડા પછી ઓરીએ એમ. એટલે શાકભાજી ચાલુ થતા હજુ 1.5-2 મહિના નીકળી જશે. વરાદ હોય જશે તેવરી એ લાગવાનું નહીં એવું છે. પણ ના શાકભાજી કરી છે. ઊંઘાર ચોમાહાની ખેતી નહીં કરી એમ. ચોમાહાની ખેતી ખર્ચાળ વધારે અને પાકવું નહીં અને વહરાતે બધું બગાડ નાખે, ભાઈ તાલ બગાડ નાખે. એની કરતાં તો શાકભાજી કરી રાખવાનું. ચોમાહામાં લાગે તો તોડી વેચશું એમ એવું કરવા કહીએ છે. અને અમને દુલાને પેપરો ચાલે છે, દીરુને હો ચાલે. એને 12માની પરીક્ષા અને દુલાને 10માની. દુલાને જંબુ ઘોડા એને લઈને જવું પડે મારે પાછું લઈને આવવાનું એવું. એટલે ત્યાં જ બેસી રહેવાનું પછી 3 કલાક પેપર પતે લઈને પછી નાખી આવું. તો હવે સવારે પછી ચાવા મૂકીને તમને ગુડ મોર્નિંગ કરશું. રોંધીએ એકવાર અમે. તો ચાલો, રોટલાનું શાક બનાવી દીધું છે. ગવારનું શાક બનાવ્યું રોટલા. દક્ષ શાકે લૂની થાય કે એમ. તો પછી મેં કાઢો વટોણા હતા પડી રહેલા થોડાક, તો વટોળાને બટાકાનું શાક બનાવી દઈએ કે થાય નહીં. છોરાઓ ભૂખો થયેલો છે એમ કરીને મેં કહે સારું તા. એટલે ગોવારી આલા કદ થઈ ગયા, થોડાક જ થઈ ગયા, તો કે બનાવી દઈએ એમ. રસાવાળું બનાવી દઈએ આવીએ એમ કરીને તો બનાવી દઈએ. હવે રોટલા મકાઈના 3-4 જ બનાવી કઈ 3 બનાવ, બધા નહીં બનાવે છે. 3 બનાવવાના છે રોટલા. તો હવે બનાવી દઈએ, રોંધીએ અમે. ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો મિત્રો, ઉકાળો બનાવીએ છીએ. અમારે દૂધ નહીં, ભેંસ અમને નહીં કાઢતો દૂધ, એટલે ઉકાળો જ બનાવીએ છીએ. દુકાનેથી લાવ્યો પણ તે દૂધની ચા નહીં સારી લાગવું, એની કરતાં ઉકાળો પીવું સારું. એટલે તે દૂધ નહીં લાવતો. હવે પેલું કોથળીવાળું આવે ને 10-12 રૂપિયાવાળું, એટલે એની કરતાં ઉકાળો પી લેવા સારો. પણ એ દૂધ નહીં, એટલે બધાને સારું લાગતું છે પણ અમુક નહીં સારું લાગતું એમ. હવે પેલું ઘરના દૂધની ચા પીને ને એટલે એ નહીં ફાવતું એમ. જો ઉકાળો બનાવી દઈએ, ચા પી લઈએ, પછી નાસ્તો તો બનાવીએ. કારણ કે આજે દીરુને પેપર છે, ધુરાન નહીં આજે પેપર, ધુરાન રજા છે, દીરુને જવાનું છે. એટલે નાસ્તો બનાવી દઈએ, પછી અમે ખેતર જવા કરીએ. ખેતર પેપર થોડોક રાડો પડીને થોડોક બાંધવાનો છે અને પાછળ લાવવાનો છે અને બધું એવો ખેતર સાફ કરવાનું છે. પેપર થોડુંક જ છે અને પછી એને ખેડાવીને પછી ગમે તે ઉરીએ એમ કરીએ છીએ. એટલે આજે એ જ કામ કરવાનું છે. ભાઈ ટોપ થઈ જાય જબર, તો એક વહેલો જાય ત્યારે સારું. પછી જબર ટોપ થઈ જાય ને, અને ઉનાળામાં એટલે આ 9-10 વાગે તો ટોપ લાગે એટલે પછી નાહી આવવું પડે. એટલે જવા કરીએ અમે. 6:30 જેવું થયું છે. હવે રોંધીએ એમ અડધો કલાકમાં એમ તેમ બધું કરી પછી નાહી જઈએ ખેતર. તો ચાલો મિત્રો, ચા પીવું હોય તો ચાલો. ઉકાળો બનાવ્યો છે. ભાત અને શાક થઈ ગયું છે. જો શાક ને આ ભાત થઈ ગયું છે. હવે નાસ્તો કરીએ, નાસ્તો કરીને પછી ખેતર જઈએ. ખેતરનો કોમ જ છે જબર. હવે અમારે પેલું રાડો લાવવાનો તે પતાવી દઈએ, પછી આ ઓરવાનું છે એ પતાવી દઈએ, પછી પાછો નવરો, પછી વાંધો નહીં આવે. પછી પેલી મકાઈ થાય તા, પછી જે અમને પાણી ચાલુ કરવાનું છે એ મકાઈ ચાલુ થાય, ભોંગવાની થાય તા કોમ પડશે. અમે પછી આલુ પૈતા પછી નવરા થઈ જશે. આ વચ્ચે નવરા હું તો લગ્ન ચાલ્યો બરાબર. લગ્ન ખાધો રોજ જ લગ્ન મેં જ્યો અમે વચ્ચે કબલી, રોજ જ લગ્ન મેં જ્યો અમે. હવે લગ્ન બંધ થઈ ગયા છે. પછી હજુ પાછા 4થા મહિનામાં છે લગ્ન એમ કહે છે. 4થા મહિના પાછું ચાલુ થઈ છે. અને હવે એવું તમારે લગ્ન આવે તો હમતો જ આવે. હવે 4-5 દાડા હમ રોજ જ જવાનું થાય એવું આવી જાય. તો ચાલો મિત્રો, હવે નાસ્તો બાસ્તો કરીને ખેતર બાજુ જઈએ. અમે મોટર ચાલુ કરી દીધી છે. મકાઈમાં પોણી વારવાનું છે. અમને જ લાઇટ આવી. 8:15 જેવું થયું છે, લાઇટ આવી ગઈ. 8:30 જેવું થયા. હવે નાસ્તો પોણી કરી લીધું. હવે અમે ખેતર બની જઈએ. એ બાજુ પોણી હો ચાલે છે મકાઈમાં, અને રાણો લાવવાનો છે થોડોક, પેલું લઈ આવીએ. આ ખેતરમાં પારીઓ કરીએ છીએ. પેલો હલાકાથી એ કરી દે, પછી પંચેટીથી પારીઓ કરીને સુધારી લઈએ છીએ.
જો પેલો લાકડું મારે છે ને એ 2 ઓવરો મારી દે પછી પંચેટીથી સુધારી લઈશું. આ રીતના જો આ 2 લીટા પાડ્યા છે પછી કરી લઈએ. પાર્યો કરીને પછી ઓરવાનું છે. પછી ઓરી દઈએ. ઓરીને પછી ઘાસની દવા માર્યા પછી પાણી ચાલુ કરી દઉં એટલે ઉગી જાય. એટલે ઘાસ નહીં થાય પછી નીંદવાનું થાય. અમે ઉનાળાનું એટલું બધું નીંદવાનું નહીં થાય પણ તો આ તો ઠેઠ રહેવા દેવાનું છે. ચોમાસામાં રહેવા દેવાનું છે, કાઢવાનું નહીં શાકભાજી. જે હુરી લાગે તે હુરી રહેવા દેવાનું છે. જો આ 30 પારીઓ આવશે એટલે એમાંથી ના 30 નહીં ઓછા છે, ગયના નહીં જોકે, પણ બધું હરખે ભાગે 3 શાકભાજી નાખવાનું છે. એટલે આ ગયો લાકડું મારી દે. અમે પેલો રાણો થોડોક લાવવાનો છે. દક્ષાદીક નાસ્તો કરીને આવે છે, એને આવે તો પછી રાણો લઈ આવીએ. જો ધીમે ધીમે આ બધું ખેતીનું કામ નવરાવવું પડશે. હવે આ હજુ રાણો કટર કરાવવાનો છે, પણ એ બધો ભેગો કરાવશું. પેલી હોમમાં કંઈ નીકળે પછી એ બધું ભેગું પછી કરશું. આને પેલું શાકભાજી ઉગાડવાનું કરી દઈએ. જો આમાં કઈ પાણી ચાલે છે આને પેલી બાજુ. તો આને બીજું એક હજુ પાણી જોશે તૈહુરી આ નીકળવા. આ પાણી પૂરું થયા પછી પાછું અઠવાડિયા 10 દાડા પછી પાછું લેશું. પછી મકાઈથી રહેશે. હજુ સુકાતા નહીં ડોળા, હજુ લીલા છે. પેલી બાજુ સુકાવા બાજુ પણ આ સોયાવાળા હજુ લીલા છે. આ ઝાડમાં સોયા આવે ને એ હજુ લીલા ડોળા પડે છે. આપણે ટોમેટીના થોડાક જ છોડશે પણ ટોમેટો લાગી જશે. જો હે હા જો આ કેટલો બધો લાગી ગયો. આ થોડાક જ છોડશે પણ ટોમેટો બહુ લાગી જશે. એની એક ટોમેટો તો એટલો બધો ટોમેટો લાગી જાય, ખૂબ લાગી જાય. તાપે હું બિલાડી જરું ઉંદેડો છોડ જ ભોગી નાખ્યું. એ બધું ચીમરાવા બાય ટોમેટો. આને આ ટોમેટોની ખૂબ લાગી જાય. હું તો આ જોવા છે ને તાર નીચેથી કાપી નાખ્યું કોઈ કે. ઉંદેડો હોય બીજું શું હોય, બિલાડીથી નહીં કપાય, ઉંદેડાથી જ છે. ઉંદેડો ત્યાં છોડ હવે હુકાવા બાઈ જશે. હા હવે અમારે એમ તો હવે એક જ ભેંસ છે એટલે ચાર અમારે આટલી વાળીએ, આ બાજુથી વાળીએ એટલે આ બાજુ મોટી થઈ રહી. એક જ ભેંસ છે એટલે વધારે ચાની હવે હુકું નાખીએ એટલે લીલું એલું બધું હવે અમારે ઓછું. એક પાટિયું ચાર કરેલી બાટું વાવી દીધેલું એ ચાલ્યા કરે છે. બીજું આવ્યું હશે આ હવે બાટું વાવી દીધેલું એ ચાલે છે. લીલી ચાર તો છે ભેંસના માટે એટલે અમારે વધુ નહીં આવે છે કે